સાથે ભાજપના નેતા રાજુ દેસાઈ જોડાયા છે। જી રાજુભાઈ, મંતવ્ય ન્યૂઝે સ્ટિંગ ઓપરેશન કર્યું, ગુજરાતભરની જે તમામ શાળાઓ સાથે સાંઠગાંઠ ધરાવે છે ને આ પ્રકારનું કૌભાંડ આચરે છે કે જેમાં વિદ્યાર્થીઓ શાળાએ જતા નથી, ટ્યુશન ક્લાસીસમાં જાય છે ને લાખો રૂપિયાની ફી ઉઘરાવવામાં આવે છે। રોનક, જ્યારે રાષ્ટ્રહિતનો પ્રશ્ન હોય અને રાજ્યહિતનો પ્રશ્ન હોય ત્યારે ખરેખર મંતવ્યની મુહિમ ખૂબ જ અગ્રેસર અને સારી હોય છે। અને આ જે રીતે એલએન હોય કે કોઈ આકાશ હોય કે કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટ હોય, જ્યારે સરકારના નીતિ નિયમોને દોડીને પી જાય અને જો ગેરકાયદેસર વાત કરીએ કે નીતિ નિયમોનો દુરુપયોગ કરે કોઈ પણ સંસ્થા હોય, હું કોઈ ટાંકીને નથી કહેતો, આ ખાલી ફક્ત તમે જે બતાવ્યું સ્ટિંગ એનું ઉદાહરણ ટાંકું છું, તો એની અંદર રાજ્ય સરકાર ખાસ કરીને ક્યારેય પણ ચલાવી લેશે નહીં। ભૂતકાળમાં આપણે ઉત્તમ ઉદાહરણો આપેલા છે, દ્રષ્ટાંતો પણ આપેલા છે, દાખલા પણ બેસાડેલા છે। રાજ્ય સરકારનો જે આખો જીઆર છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો, એની અંદર જે વિનયન પ્રવાહ હોય, ખાસ કરીને આવા ઇન્સ્ટિટ્યૂટ વિનયન પ્રવાહના વધારે વિદ્યાર્થીઓ હોય છે, સામાન્ય પ્રવાહના જે છે કોમર્સના વિદ્યાર્થીઓ ક્યાંક હોય છે, તો આ બધા વિદ્યાર્થીઓની આખી ગાઈડલાઈન છે। સવાર પાળીનો પણ સમય એનો જે 5 કે 5.5 કલાકનો હોય છે સમય એ પણ નક્કી હોય છે। બપોર પાળીનો 5-5.5 કલાકનું શિક્ષણ શાળામાં મળી રહે એ પણ નક્કી હોય છે। અને એના ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના જે અધિનિયમો અને વિનિયમો છે એ પ્રમાણે શાળાની અંદર શિક્ષણ દરેક વિષયનું તાસ વાઇઝ એ પણ આ તાસ આટલા મિનિટનો એ સાથેનું આખું માઇક્રો આયોજન આપવામાં આવે છે। આખું એનું વાર્ષિક કેલેન્ડર, ગુજરાત એક એવું માત્ર હશે કે જેની અંદર આખું એક કેલેન્ડર આપવામાં આવે છે, આખા વાર્ષિક અહેવાલ બતાવતું આખું કેલેન્ડર। એની અંદર મને કહેતા આનંદ થાય રોનક કે ગુજરાતની અંદર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જે પણ કેલેન્ડર આપવામાં આવે છે દરેક શાળાઓને, તો એ શાળાના દરેક એ કેલેન્ડરની અંદર ડે વાઇઝ પ્રવૃત્તિ, કોઈ દિન ઉજવવાના હોય, તો અભ્યાસક્રમની માહિતી હોય, પરીક્ષાઓ હોય, આ બધી ટોટલી માહિતી એમાં આપેલી હોય છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સંલગ્ન જે શાળાઓ છે, જે રજીસ્ટર્ડ થયેલી છે, જેના ઇન્ડેક્સ ઉપર કામ કરી રહી છે, એની વાત હું કરી રહ્યો છું। સિવાય આવી જે બાબતો છે એ રાજ્ય સરકાર ક્યાંય પણ સાખી નહીં લે અને એને કડકમાં કડક દાખલો બેસે એવા ભૂતકાળમાં પણ દાખલા બેસાડે છે, ભવિષ્યમાં પણ જોવા મળશે। જી બિલકુલ રાજુભાઈ, આ સાથે વાત કરીએ તો ડીઈઓએ પણ આ મામલે હાથ ઊંચા કર્યા છે, એએમસીએ પણ હાથ ઊંચા કરી દીધા, એકાબીજા પર ખો નાખવાનું કામ કર્યું છે કે આ પ્રાઇવેટ ટ્યુશન ક્લાસીસ છે તે અમારામાં નથી આવતું, જો એમનામાં નથી આવતું તો હવે કોણ કરશે? જી રાજુભાઈ, વાત માન્ય જિલ્લા શિક્ષણ અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી હોય કે નગરની અંદર શાસનાધિકારી હોય, દરેકના કર્તવ્ય, પોતાની જવાબદારી તમામને ખબર છે। એટલે જે શાળાઓ આની સાથે જોડાયેલી હોય, આપણા સ્ટિંગ ઓપરેશનમાં જો સત્ય હકીકત જે સ્ટિંગ જોઈએ એ પ્રમાણે જે પણ સત્ય હકીકત બહાર આવશે, માનો કે આપને વડોદરા હોય, જામનગર હોય, રાજકોટ હોય કે અમદાવાદ, જે શાળામાં સ્ટિંગ આપણે કર્યું અને જોવા મળી, તો એના જિલ્લા શિક્ષણ અધિકારીની જવાબદારી થાય છે કે મંતવ્ય જે મુહિમ દ્વારા સ્ટિંગ કર્યું એની હકીકત શું છે, હકીકત તપાસતા જો વિદ્યાર્થી કે શાળાનું એની સાથે શાળાનું અને એના ઇન્સ્ટિટ્યૂટનું સંલગ્ન જોવા મળતું હોય, એ વસ્તુ હકીકત તપાસ થાય તો શાળા સામે કાયદેસરની નિયમ જે માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધિનિયમો છે એ પ્રમાણે કાર્યવાહી કરવાની થતી હોય છે। અને ત્યાં સુધી કાર્યવાહી થતો નહીં કે શાળાનું જે રજિસ્ટર્ડ નંબર છે, શાળાનો રજિસ્ટર્ડ ક્રમાંક છે, એ નોંધણી રદ થઈ શકે ત્યાં સુધીની કાર્યવાહી આપણા અધિનિયમોમાં આપેલી છે। જી બિલકુલ રાજુભાઈ, વાત કરીએ એલએન ઇન્સ્ટિટ્યૂટ હવે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે વિલન બની રહ્યું છે અને વાત એટલા માટે કહેવી પડે છે કે તમામ જે શાળાઓ સાથે છે સાંઠગાંઠ ધરાવે છે ને એ એડમિશન ત્યાં કરાવી વિદ્યાર્થી શાળાએ જતો નથી, પરંતુ લાખો રૂપિયાની ફી વસૂલવામાં આવે છે। એક તરફ વાત કરીએ તો શિક્ષણ તંત્ર મજબૂત થઈ રહ્યું છે, પરંતુ આ ખાનગી સંસ્થાઓ, આ ખાનગી લોકો એ ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને બરબાદ કરવામાં લાગ્યા છે। જી રાજુભાઈ, અવાજ નથી પહોંચતો। જી રાજુભાઈ, વાત કરીએ કે એક તરફ ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા સુધરી રહી છે, પરંતુ આ એલન જે પ્રકારની સંસ્થા છે, આવી સંસ્થાઓ ગુજરાતના વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયાની ફી વસૂલે છે અને શિક્ષણ વ્યવસ્થાને નબળી પાડી રહી છે। જી હાલ ખાસ વાત કરીએ તો આ પ્રકારની સ્થિતિ જોવા મળી કે જેમાં ડમી એડમિશન સાથે એલનની શાળાની સાંઠગાંઠ જોવા મળી છે, જેના કારણે હવે લોકો એક્શનની માંગ કરી રહ્યા છે।